આજ હુકમ રત્ન રમારી જેવું રૂડું રાજસ્થાન અને પોકરગઢ જેવું શહેર હોય ત્યારે હું રત્ન રમારી એ હોય રમારી રે પોકરગઢનો દાડો તો સડીને ક્યાં ભવાયો છે હજુ મારો ભાઈ રૂપલો કઈ દેખાતો નથી લાવ તો મારા ભાઈ રૂપલાને એક નાનકડો ટહુકો કરો અને મારા ભાઈ રૂપલાને બોલાવો હિયાજી રતનો બોલાવે રૂપલા આવજે રે અને મારો ભૂલકો આવતો હોય એવો હાલો રાખતો હોય જય ઠાકર જય ઠાકર પોકરણ ગઢ ને વીરા મારો આનો જોને વળી મારો ભરોસે જોને જીવન જીવીએ એવું રૂડું રબાડી જોને મારું કુળ એ નગલા ખાના ને હડે બેઠો
આજ રતનો બોલાવે રૂપલો આવ્યો રે મારો ભાઈ કેટલા દાડે મળ્યો હા ઓ હતો તો ઘણા ટાઈમ થઈ ગયો હીરા ઓ ઘણો ટાઈમ થઈ ગયો હીરા અરે હીરા તને નથી ખબર હું ક્યાં હતો અરે વીરા મેં તો કચ્છમાં વાડી રાખી છે હું વાત કરે તો વીરા અહીંયા તો તાર કાઈ લેવાનું નથી ત્યાં કચ્છમાં વયો ગયો તો એમ ને હા એટલે પછી તે હાથ પડ્યો એટલે મારે આવવું તો પડે બરાબર બોલ લે વીરા અરે મારા વીરા બોલ આપણે અહીંયા 5 ગામના પટેલ હા વીરા ઈ તો સાચી વાત છે તો હવે એક આપણે કંકોત્રી આવી છે શેની વળી કંકોત્રી વિવાહમાં જવાનું છે આપણે વિવાહમાં જવાનું એમ હા પણ મારે તો પાછું કચ્છમાં જવાનું હતું અત્યારે માડીવાર અને વિવાહ માણી આવા હા તો વિવાહમાં તો આપણે સગા સંબંધીમાં તો જવું જ પડે હા જવું પડે જરૂર ઈ તો સાચી વાત વીરા તો આપણે જવાનું હે વિવાહમાં તો ગાય ચારવા આપડા ગગુડિયાને મેળવો પડશે ને અરે હું ઈ જ કહું છું વીરા હા કે આપણો ગીગલો કેમ દેખાતો નથી ગીગલો જાય વાડીમાં હશે એટલે તો એને નાનકડો ટહુકો કર અને બોલાય એને અરે હા વીરા હું હમણાં જ ગીગલાને ટહુકો કરું અને બોલાવું બરાબર હજે કાકા રે બોલાવે ગીગલાયા બજે રે આ તો આપણો ગગલો હે કે ઓલા જેટાના બાલ માથે ને ઉગ્યા હે હવે ભાઈ વીરા તને ખબર આ મેં જ હમણાં ઘણા ટાઈમ થી જોયો નથી એને એટલે જોઈ લો એ જય ઠાકર ગગુડિયા તે હું દેહ કહી રહ્યા હે તારા હું કરું કો કરવા જ પડશે ને મેળ ન થાવે પણ આમ ના હોય આમ અને તું ભણવા જાસ કે નથી જાતો ભણવા જાઉં છું કેમ નથી જાતો તો આ બધું શું હોય આ ઓલું પાછળ આર્યુન દફતર તો હાથી વાત ઓલો હું હે ઓલો ઈ તમે ભેગું સારો બોલો એટલે કાનૂનમાં ભોગવા આપવું પડે બધું ભણવા જાસ કે ભેગું સારો બે ભેગું આમ ના હોય હે શું બોલે બાબા અત્યારે તો ભણવાનો જમાનો હે હા અને ભણાય ભણતો તો શું કેવું વીરા તું ભણે એમ નથી આવે તું આને ભેગું સારવા ના મોકલ અને ભણવા મોકલ તો પણ એના લીધે જ કે રહે ભણવાના રહે કઈ થોડી બુદ્ધિ આવે એનામાં આ તારા ભેરો રહે હે તો મારા ભેરો તો ક્યાં રે તો ક્યાં હતો હે ચા કાળ હતો અતાર ઘડી માલ ઢોરમાં ઈધો માલ ઢોરો હોય પતાર બાપા કે તો ભણવા ગયો
એમ તો પછી તમે ખેતર નતા મને મૂક્યો પણ ખેતરે તો હતો ને, હું તાર પપ્પા ને ખેતરે આવ્યા હતા. પણ ઓલી ભાઈ સણા ટોટો તો પણ હવે સણા નથી જોવા જવા ને, તું હવે ભણવા જા. ઓલી તમે કુંડી મેલ્યો હોળી મેલ્યો હે ને હોલિયું તો મૂક્યો. મેલ્યો હે ને હા એમાં આપણે કુંડી બનાવી છે ને પણ અમે ચારી છેડે આટો મારે દેખાતો નતો. પણ એ કુંડી નીચે બેઠો હતો તો અમને શું ખબર કે તમને કુંડી પાછળ હંતાણો છે? અહીંયા જતા પણ કુંડી પાછળ શું હતું તારે અહીંયા? હે કુંડી પાછળ કેમ બંધાણો હતો? કઢડી બનાવતો હતો હવે આ લીધું તું, આ ગધેડા જ બનાવશે. આ મારા થઈ જાય એ ગધેડા જેવો હોય એટલે ગધેડા જ બનાવે ને. પણ હું કરું કહો ગારાનો હાંઠિયો બધું ભેગું બનાવવાનું હતું તો પણ હાંડીઓ બનાવાય, ગધેડીઓ બનાવે. ધંધો બનાવવું પડે કેમ વેપાર તો બધા નો થાય આ હારો ગાંડો છે. ગાંડો છે ને. હવે એને તું કે અત્યારે ઘાસ સારવા જવાની છે. જો ગીગલા, હા હું તને હું એક વાત કહું. શું કહો જો મારે અને તારા પપ્પાને હા ચાર ધામની જાત્રાએ જવાનું હોય. બરોબર બરોબર. હમ અને એક વિવાહમાં જવાનું હોય. તો તું અમારા હાટે ખાઈ ચિંતા ના કરો ખાઈ ખાવા નથી જવાનું અને ગાયોમાં ભેંસોમાં જા. ગાય ભેંસ મને નહીં મેળવે એ તો જવું જ પડે ને. અમારે તો વ્યવહાર નહીં હટાવવાના. પણ તમારા કરતા મારા ઘણા ફોન આવે એમ તો ફોન તો આવે તારે કેના ફોન આવે? હે ઘણા નહીં આવે તો શું કે ફોન? બધા કે ખીજવે છે શું ખીજવે? તો શું તમારે વિવમ જવાનું તો મોંથી હાથ ગણો હોય. કેમ? હાથ ગણો બોલવું પડે ને. જોઈ લે ગીગલા. હાથ ગણો બોલ્યા વગર કોઈ હાલે નહીં. નામ તો બોલવું પડે ને, પણ તમારે દેવા જવું પડે. શું ખાવા જ જવાનું નકરું? ખાવાના શું રહ્યા? હલો દેવો 551 રૂપિયા. તું બોલે એક કામ કર, બોલવા તો દે. કઈ તારા નામ ઉપર આવતા. છોકરો તમે કઈ ખાવાનું ના બતાવતા ને કાપા ભૂખલો હો. હા 551 રૂપિયા ભરવાડ કનુભાઈ બોગાભાઈ વિક્રમભાઈ ના દોસ્તાર, એમના તરફથી 551 રૂપિયા. અને બીજા 2-3 નામ આવ્યા હો પાછા. તું પાછો ઉતાવળો ના થતો. મેં પહેલા કીધું એમ આદેશ લાઈવ રાધનપુર લાઈવ ની અંદર વિપુલજી રસિકજી એમના તરફથી 251 રૂપિયા, જે સુરત થી લાઈવ જોઈ રહ્યા છે દેવો. અને જે કોઈને ફૂલ નહીં તો ફૂલની પાંખડી, જે પણ કઈ ફાળો લખાવવો હોય, જે પણ કઈ દાન ભેટ આપ્યું હોય, અહીંયા લખવાનું ચાલુ છે. લખાવતા રહેજો. અને છૂટાની વ્યવસ્થા અહીંયા થયેલી છે. થોડાક તમે આમના ઉપર આ ગગુડીઓ ભૂખ્યો થયો હોય, અત્યારે તો ખાવાનું નહીં હોય, પણ કોક ને વળી મજા આવી જાય, 10-20 રૂપિયા તારા ઉપર નાખી જાય તો છૂટાની વ્યવસ્થા અહીંયા કરેલી છે. એટલે અહીંયાથી છૂટા મળી જશે તો ગગુડીઓ થોડો વધારે મોજમાં આવે. 70 લાવ્યો તો કેસે રહેજો જેમાં આમ તો એમને હાલે આવ્યા છીએ શું ગગલા? હા જો મારે તારા પપ્પાને લગ્નમાં જવાનું હોય. બરોબર. એટલે તું ભેંસામાં જા. ભેંસો સારો નહીં મેળવે નહીં જવાનું જવું જ પડે ને. નહીં જાઓ બધા મને ખીજવે માર ખાવો નથી ને તારે? ના શું ખીજવે તને? હે શું ખીજવે? મને કેટલા બધા 100 રૂપિયા 70 બિસ્કિટ ના મળી આવે છે. વાહ. અને 201 રૂપિયો ઠાકોર નવગણભાઈ ગાંધીધામથી જે લાઈવ જોઈ રહ્યા છે એમના તરફથી 201 રૂપિયા જહો. જય હો બોલતા રહેજો 5 રૂપિયા ચોકલેટ 2 રૂપિયા ચોકલેટ. એ ગીગલા, હા હું છોકરા ખીજવે તને? મને જેટલા બધા ખીજવે ખબર શું કે ખબર હા પેલો તો મને બેઠા ને એટલા બધા ખીજવે. કોણ ખીજવે? હે હા નામ કેમ? નામ કહો હા ચિરાગીઓ બરદીઓ મનુડો ગુજલી બદીઓ જનકીઓ દાદા આ બધા મને ખીજવે. શું કે હે ખીજવી શું કે? મને શું કે ખબર હા રતન કાકા છોકરો વાંઢો અરે એવું ના કે. તો કયો મને બતાવીશું આ બેઠા છોકરા ખીજવું હોય તમે મને જો ના ખીજવે ના. આ બધા મને ખીજવું હોય જો મને બધા વાંઢો કરે તું એમનામાં ભરે હોય એટલે ખીજવે. પણ તારા લીધેલા જેવા એને ખીજવે એવા. પણ તું ક્યાં વાંઢો હોવો ને?
કેમ તારા તો લગ્ન થઈ ગયા કેદુના. ક્યારે તું નાનો ઘોડિયામાં હતો તારનો. અરે પેલા ના કોતા બધાને જાનમાં લઈ ગયો તો તારે એમનો જન્મ ના હોય ને છોકરાનો. ગાયો ભેંસોમાં તો નહીં જ મેળાવે કાકા. જો તમને કહી દઉં બધા છોકરા આખા ગામના મને ખીજવે. પણ ખીજવતા હોય આપણે કઈ મનમાં ન લેવાનું હોય કે ભલે ખીજવે. એક શરતે જાઉં બોલ શું શરત થઈ? મારી વાન તેડી આવી જાઉં તો હું જાઉં. અલા તે ભારે કર્યો. એ દીકરા છોકરો થઈ ગયા. અત્યારે આળા ના હોય. કદાડે હોય આળા. હા કદાડે કંકુડા ના પાકે. અત્યારે આળા ના હોય. ઓઠો ઓઠો મારા હારું બિલજણા ઓઠો. જાણે જાણે મારા બૈરાની વાત આવે ત્યારે ઓઠી વઠીને બની જાય. આ તે ભારી કર્યો હે. તારા ભેરો રાખીને કહી દઈ તું નહીં. એક ટોળા ભેરો આ ગાટ નાખી. માર તમતાર માર હું તો એમ કહું માર. બાજુ છે આવી જાઓ. બાજુ છે એ નથી બાજુ આ વાત તો. એને ભોલાય. તને શું કહું? વાંધો નહીં ખરા ટાઈમે છૂટી એટલે વાંધો નહીં. એવું આપણે જો આયા નજીક જ. ઓન નું વર થોડું મોડું છે. વરામાં કઈ નથી. ઈ તો અત્યારે જ ખબર પડે છે આપણે ભાઈ. એટલે ઓન નું વર ખમી જા. હા અને આવતા વરે તાણું આના તેરી આવતી. દિવાળી આવો ને દિવાળીએ તાણું આણું પાકું. કાકા બોલ. ઓલી ફેર હોળી ગઈ તારે તમે કીધું તો હોળી વખતે તારે હોળનું આણું અમે કરી આવીશું. હોળી જતી હતી હું કઈ ભૂલ્યો નહીં. વૈશાખ મહિનો આવ્યો તમે કહો હાડીને તેડી આવજો. હાડી જતી હતી હું કઈ ભૂલ્યો નહીં. પછી કે હવે બટા 5-10 દાડા ખમી જાય. નવરાત્રી આવી નવરાત્રી તેડી આવી દેશે બરોબર. હું પણ કઈ ભૂલ્યો નહીં. નવરાત્રી પણ આવી ગઈ અને છેલ્લે આ દિવાળી પણ વહી ગઈ. અને જો આમને આમ કરશે ને તો કાકા હું એવી હોય હે કાકા. એવું ના હોય પણ તારા વરામાં તો જોવું પડે ને. આપણે જો વહુના આણા તેડવા જાય ને તો ખર્ચો કેટલો થાય ખબર છે? કેટલો થાય? તો તારો બધું વધામણા બધું કરવું પડે. અત્યારે પૈસા ધોવા પડે ને. એટલે બધું ઓછું કરી નાખ્યું આપણે. હા હા કશું કરવું ને આપણે વધામણા એટલે બધું ઓછું કરી નાખ્યું. એટલે તાર જાતને જીદાબાદ છીએ. શું કરીએ કહો કાકા. એ હા તો એ વાત સાચી. તો આ મારે તારા પપ્પાને વાત કેવી પડશે. તમે ગમે તે કરો કે ભાઈ. એ વીરા પણ મારે વહુ- હા વીરા આ ગગુડિયાએ તો હાથ લીધી છે. તમે શું કહે નહીં માનતો? ના જાવું જ પડશે. તો જાવું જ પડશે. તો શું કરશું કે? હા તે આણવા કરી આવા. નકર આપણે લગ્નમાં જવા વિના રહી જાય. એ હાજો તો પેલા એને આણા કરી આવા. હા આણા કરી આવી. હા તો એને ફોન લાવી બે ઘરે ને આપણે ત્યાં આણા કરવા. એ ગીલા શું કાકા? અમે તારા વહુના આણા કરી આવી. બરોબર બરોબર. તું બેસો મજા. એમ હા જઈશ ને? હોય હા તો જા. બરોબર. એ કાકા જે શું થયું હોય? એક વાત કઈ ભૂલી ગયો. બોલ ને. તમે એ જવાની ચિંતા નથી મને બરોબર. હા પણ મારા હારાના ઘર તો તમને ખબર છે ને જીવન. તારા હા ઘરે તો હોય એવા હોય. આપણે ટાઈસો લગાડી ખબર છે ને? કે ભલે લગાવી મારે શું હોય ટાઈલ્સ લગાવી હોય. એટલે ગરફા કાઢતા નહીં એ પાછા. ના ના એમ હોય ને વારંવાર હજુ મેં જોઈ નથી. હા તું જા તમ તારે. હો પતલે થાય હે હું આ વળી પાછો આવું. થોડું કેવું પડે ને થોડું. બોલ શું હોય? શું લઈ જવાનું? હે સાયકલ લઈને જવાના હતા પપ્પાને. પણ અત્યારે તો કાકા તમને ખબર ને નવી ગાડી ઉભી નથી. ગાડીઓ તો નીકળી પણ ગાડીઓના પૈસા તો પડે ને આપણે. કેમ ન હોવા પડે? સકડો લઈને જવાના હતા પપ્પાને. પણ ફોન જીની ધમણી 4 પૂરી વેચ્યું. એ તો પતી ગયા. પતિ નાઈ ગયો સંડોખવાની ગાડી લેતા જાય 5000 રૂપિયા ભાડું લેશે. હા તો લેતા જાય. એન્ટ્રી પડાવવાની છે એન્ટ્રી ભરાવાની. તો બસ તારે આવવું પડશે ને એન્ટ્રી. અને હું શું કહું હા બોલ ને. તમે આમ આવો ને હા નજીક આવો એટલે મને ફોન કરજો વાંધો નહીં. બરોબર. બરોબર. આપણા ગામનો ઓલો મોટો બધો ઉકેડો ઉભો ને હા એની ઉપર ચડીને હું તમને જોઈશ તમે કેટલા હા બરોબર. હા ફોન કરો એટલે ઉપાડી લેજો પાછો. ઉપાડી જ લો. બધાને ખબર છે હું એક જ ઉપાડું બીજા કોઈ ઉપાડતા નથી. હો આખા મંડળવાળાને ખબર છે બીજાને ખબર છે હું જ ઉપાડું તને ઉપાડું. હો તમે ચિંતા ના કરતા હો. હા વાંધો નહીં. ખરા વીરા બોલ વીરા. હેડો તો આપણે આના કરી આવા. હા વીરા. હે આને લાગના હાલા રૈયા ભાઈ આને લાગના
વીરા બોલ વીરા. સામેથી કોઈ અજવાન રાજાની સવારી આવી દેખાય છે તો આપણે અડવો ફરીને બોલે. કેમ વીરા? અરે તને તો ખબર છે કે અજમલ રાજા પાપે પેટે વાંચ્યો છે. હા તો વીરા. વાંજિયાના સુગંધ લઈને જાય તો આપણો બગલો પણ વાંચ્યો રે. હા ઈ તો એમને નીકળી જાવ તે પછી આપણે જાય. ચાલ ચાલ અડવું ફરી જાવ. અડવું ફરી જાય, અડવું ફરી જાય. અરે પ્રધાનજી, જી મહારાજા. સામે ઉભેલા રાયકા ભાઈઓ લાગે છે કોઈ સારા કામે જઈ રહ્યા હતા, પણ આજે આપણે સવારે સામે આવતો જોઈ અને રબારી ભાઈઓ અડો મુખ કરીને ઉભા છે. પ્રધાનજી, તો તમે જાઓ કે રબારી ભાઈઓને કહો કે હે રાયકા ભાઈ, આજે અમારા મહારાજની સવારી સામે આવતો જોઈ અને એવડા મુખ કરીને શા માટે ઉભા છો રબારી ભાઈ? હા મહારાજ. અરે રાયકા ભાઈ, અરે વરદાનજી, કેવા બે ભાઈ મજામાં આમ મોજ કરતા જાતા હતા, રાજાને ને પ્રધાનને જોઈને આમ મારું પડી કેમ ભાવ? ના ના પ્રધાનજી, એવું કઈ નથી. અમે કઈ વસ્તુ કઈ ઘરે ભૂલીને આયા એના વિચારમાં વાછા અમે તો એવી તો વળી કઈ વસ્તુ એ તમે બે ભાઈ વિચારમાં પડ્યા? હે આનંદલાની બે કે ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ, આનંદલાની બે કે ઘેર ભૂલ્યા રે. આ પ્રધાન તો બહુ હોશિયાર છે. હા વીરા. તો એમને કહી દો કે સાચું અને સત્ય કહેશો તો તમારા મહારાજને ખોટું તો નહીં લાગે ને? અરે હા વીરા. અરે પ્રધાનજી, અરે હા રાયકા ભાઈ. જો મેં સાચું અને સત્ય જણાવશું તો તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે ને? અરે હું જરા મહારાજને જઈને પૂછી આવું. અરે હા પ્રધાનજી. અરે મહારાજા, હા પ્રધાનજી. આ રાયકા ભાઈ નું કેવું એવું છે કે અમે સાચું ને સત્ય જણાવશો તો તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે ને? નહીં નહીં પ્રધાનજી, કે રાયકા ભાઈને કહો કે સાચું અને સત્ય કહેવામાં અમારા મહારાજાને કાંઈ પણ ખોટું ન લાગે, છતાં પણ તે રાયકા ભાઈઓ સાચું અને સત્ય ન બોલે ને તો તેમના ઈષ્ટદેવ કાર્ય ઠાકરના સમાવી અને સાચું અને સત્ય બોલાવું છે પ્રધાન. જેવું હુકમ મહારાજા. અરે રાયકા ભાઈ, ખબરદારજી, અમારા મહારાજાનું કેવું એવું છે કે સાચું ને સત્ય જણાવશો તો રાજમાંથી તમને સારામાં ઇનામ મળશે, અને જો તમે ખોટું બોલો તો તમને તમારા કાર્ય ઠાકરની સોગંદ છે. અરે વીરા, બોલ વીરા. ઠાકર તો આપણે પ્રાણથી પ્યારો છે. હા વીરા. ઠાકરના સમ ખવાય નહીં. ખોટા ખવાય નહીં. હા વીરા, તો સાચું અને સત્ય મહારાજને બધાઈ દઈએ. અરે હા વીરા. હા. ચાલો. અરે મહારાજના ચરણોમાં દરેકના પ્રણામ છે. બરાબર ભાઈ, જે હોય તે આપ સાચું અને સત્ય જણાવો ભાઈ. અરે મહારાજ, આજે અમે નથી કહેતા, અને અરેસ પરસ એવી વાતો થાય છે કે મહારાજ આપ પાપી પેટે વાંજ્યા છો, વાંજ્યાને જો સુગંધ લઈને જાય તો અમારો ગગો પણ વાંજ્યો રહે, એટલા જ માટે અમે અરુ ભરીને ઉભા હતા. નહીં રાકા ભાઈ, તમારી પણ કોઈ ના સમજ થતી હોય એવું લાગે છે, માટે આજે હું રાજા કહું અને રેસ કરી સાંભળો. હા મહારાજ. હે એવા રાજવીર કહું ને